જો મિત્રો કૂતરો ખીચડી ખાઈ રહ્યો. તો મિત્રો આવી ગયો કાળી લાડવા લઈને. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાનું ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ. તો આપણો બ્લોગ ચાલુ કરી દીધો. વિદ્યાઓ કરવી તો વિદ્યા અમુક ઘેર જાય અને જો પતંગ ઉડવા માંડ્યા. જો હમો તડકો આવે સૂર્યને એટલે તો હવે તાર બ્લોક ચાલુ કરી દીધો. આ બાજુ ગાયનો ભૂકો નાખી દીધો. જો આ ગોરી ગાય, પેલી ભેંસ, આ બાજુ પાડી, પેલી બાજુ રેલીને આ બાજુ ગાયને મૂકી દીધો. તો વિદ્યા ઘેર જઈને આપણે ઘેર જઈએ. અમુક ભાઈ પીપળો બોલું, પેલી બાજુ બગલો આવ્યો. જો ઝૂમ કરીને બતાવું લેબડા ઉપર. જો ઉપર લેબડા ઉપર આવી ગયો વહેલા વહેલા. તો જો કાળી તાપવા બેસી ગયો. જય માતાજી. જય માતાજી. ઠંડી આવે, ઠંડી તો હું ભાઈ હતા વહેલા વહેલા શિયાળાનું ભાઈ. જો આ તાપ કરીને બેઠ્યા હોય. શીસડી થઈ જઈ તૈયાર. તો શીસડી ઠરી જાય એટલે પછી આપણે મેળ દઈએ કૂતરોને. જો ઠંડી વહેલા વહેલા શી લાગે. હું શું કરે પોર તો આપણે કૂતરા માટે શીરો બનાવ્યો હતો, પણ આ વખત તો શીરો નહીં બનાવ્યો. પૂળા આજે પૂળા શું ઓછા છે, પણ આપણે ગાયોને એ નાખી દઈશું. એટલે લાડવો નાખો તો તે તો મોળા નાખી દેવાના. તો બસ થોડી વાર એને આપણે પૂળા નાખીએ, ઠંડી ઉડાડી દઈએ. હજી તમાકુ જવાનું છે આજ આખો દાવ. તમાકુ મોત છે, ઉત્તરાયણ તમાકુ મોત થવાની યાદ. તો મિત્રો કૂતરો યા શું આવ્યો કૂતરો. તો ખીચડી નાખી દઈએ અને લાડવો મેકીએ કૂતરોને. જો કાળી લઈને આવી ગયો. ભાગજી લે કાઠા થઈ ગયા. જી સમ મોય લે તેણા દાદા તો તો મિત્રો હતા વહેલા કૂતરાને ખવડાવી દઈએ લાડવો ને ખીચડી. હવે ઊંધી થોડી એ તો ખાઈ જશે, ઠરશે ને ખાઈ જશે. તો જો કાળી પૂન કરી વહેલા વહેલા. આજ પૂન કરો પણ આમ ના કરે ચાલે. આજ કરું પડે. આ કૂતરાનો તહેવાર છે. કૂતરો માટે ગોમમાં લાડવા આખા ગોમમાં કરીને ખવડાવું. જો ખાવા માંડ્યો ને એ તો ખાઈ જશે. ઊનું હોય તો ખાઈ જાય. પેલી બાજુ મેલવાનું હતું, આ બાજુ ખાઈ જાય. લાડવા તો ખાઈ જાય. લાડવા તો મેઠા ગળી કોનું ના ભાવે. વસ્તી તો કરીને ખાય, પણ ઓન કોણ ખવડાવે. તાણ કૂતરો કોઈ ના ખવડાવે, પણ કૂતરો ખવડાવ પર પેલું. તો જો મિત્ર કૂતરો ખીચડી ખાઈ રહ્યો. આમાં કાળીનો વાળો આવી ગયો. જો આપણે લાવી દીધી તો આપણે ખાઈ લઈએ. કૂતરોની ખીચડી હોય પણ આપણે ઉધરો ના થાય. જણો છોકરો એક ખવાય તો સારી. આ તો જો ગરમ લાય નહીં, વરાળ નીકળે વહેલા વહેલા. જો પતંગ ઉડે દેખાતો જ નહીં તડકામાં. હા આવા જોયા હરખા દેખાતા નહીં. હજી વધારે ચગતા ગોમમાં તો જગબન જગતા ગોમમાં જ દેખાય જ હોમો તડકો આવે કણ. તો મિત્રો આવી ગયો કાળી લાડવા લઈને. પેલો અને ખવડાવવાનો એ તને નહીં ખવડાવવા દે. તો જો આ કાળી ગાય, જો આ ગાયને પૂન કરવું પડે ઉત્તરાયણનું. નાખી દઈ કાઠા થઈ ગયા. જી જોમી ગયું ને તા વહેલા લે જો એમાં ખાઈ જશે. ખાઈ જાય ને તો રેલીને અડધો મેલ. તો મિત્રો વહેલા વહેલા ગાય પૂન કરી દઈએ. જો રેલી ખાય નહીં ખાતી
વહેલો ખાધેલું ના હોય કદી, ગાય તો ખાધેલું એવું હોય કોક દાડો. એટલો મિલ બીજો પાડીને મિલ દે, પેલો એક ગાય ન ખવરાય. એ રીતે ખવડાવવા દેશે. જો એ તો આખો ખાઈ જાય. તો જો ગાયને પૂન કરી દીધું વહેલા વહેલા. ઉત્તરાયણ ઉપર ખવડાવવું જ પડે એટલે અમુક ગોમમાં વેસાતા અમુક તો વેસા લઈને ગાયોને ખવડાવતા હોય. શિવપુર નહીં પેલી ગાયો હતી મુક્તિધામમાં એ કંઈ ખવડાવવા જતા, પણ આપણા ઘેર છીએ એટલે ઘેર ખવડાવી દઈએ. તડકો મસ્ત કાઢ્યો, જો મસ્ત તડકો કાઢ્યો. રેલી જ ખાવી લાગતી નહીં. જો પાડી ખાઈ જઈ, પાડી એકલી પછી રહી જતી હતી એટલે પછી ભેંસને જ ચાલે. જો ગાય ખાઈને તો ઊભી થઈ જાય. કાળી ખવરાઈને ઘેરે હેડી ગયો. જો લોકેટ જાય, બીજું આવ્યું લોકેટ. જો ઝૂમ કરીને બતાવું, જો મોટો લોકેટ જાય. તો મિત્રો આપણે આવી જાય ખેતરમાં, વાગી જાય છે 12. તો આપણે ખેતરમાં આવી જાય છીએ છોકરાને હોર રાખવા માટે. જો તમાકુ આવડી થઈ છે અને ભાઈ કાઢે તો કોઈ પત્તું ભાગી જાય તો પેલું ના થાય, કે હોઠો ભાગી જાય તો આરે ઊભું ના થાય. એરંડા હોય ચાલે. જો આ પતંગ ઉપર જાય, અમે બસ પતંગ ઉડી બધા બાજ આવે. જો ઝૂમ કરીને બતાવું દેખાય તો, ઝૂમમાં દેખા નહીં, ઝૂમ કરીએ તો તમે આપણે રાગ પીલા ભાજી કાઢી દે અને ઓર રાખીએ બપોર 2-3 વાગ્યા સુધી. પછી જઈએ ઘેર. જો તમાકુ આવી થઈ બધી એક હરખી. જો બધી એક જેવી થઈ જઈએ, મોટી મોટી પાકવા ઉપર આવી જઈએ તમાકુ, એટલે બગાડ ના કરાય. આપણે મહેનત 4 મહિનો મહેનત કરેલી હોય એટલે વાર રાખવી પડે તમાકુની. જો પતંગ આવી જાય. જો